સાથીઓ, હું તમારો સાથી અમરસિંહ સોસા આજે ફરી એક વખત આપને સમક્ષ બે ત્રણ મુદ્દાઓ લઈને ઉપસ્થિત થયો છું. એ મુદ્દાઓ એ છે કે હમણાં સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા વિડીયોઝ આવે છે. એમાં ગઈકાલે જ એક વિડીયો હું જોતો હતો તો કોઈ યુટ્યુબર એવું બોલેલા કે ये जो सवर्ण है वो अनामत के विरोध में जंतर मंतर में आंदोलन कर रहा है और ये सवर्णों के विरोध में यादव समाज मैदान में आ गए हैं. सारी बात है, मैदान में आवવું જ જોઈએ એની સામે. પણ મને અહીં એક વાત યાદ આવી ગઈ બાબા સાહેબ આંબેડકર સાહેબની. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું कि आपको लड़ना है तो पहले पढ़ना होगा, बिना पढ़े जाओगे तो पिटे जाओगे, हार निश्चित है, ऐसा भी कहा. तो ये जो सवर्ण शब्द है ये सवर्ण शब्द એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજથી જે ઇતર સમાજ છે એમના માટે રૂઢિગત પરંપરાગત સદીઓથી વપરાતો આવ્યો છે. આ સવર્ણ શબ્દ દરેક ભારતીયોના માઇન્ડમાં ઘર કરી ગયો છે, પણ સંવિધાન આ સવર્ણ શબ્દને માન્યતા આપતું નથી. એમાં ક્યાંય સંવિધાનમાં એવી કોઈ જિકર કરી નથી કે રિઝર્વેશન કેટેગરી થી જો ઇતર સમાજ છે એને સવર્ણ કહેવામાં આવશે, એવું તો કઈ લખ્યું નથી. એની કોઈ આઈડેન્ટિટી નથી, પણ એ તો રૂઢિ છે સમાજમાં. તો સમાજ જે છે અને એટલે જ બાબા સાહેબે કહ્યું કે શિક્ષિત કરો, પછી સંગઠિત કરો અને પછી સંઘર્ષ કરો. તો આપણે શું કરીએ છીએ કે શિક્ષિત અને સંગઠિત એક બાજુ રહી જાય છે અને સીધા સંઘર્ષમાં ઉતરી પડીએ છીએ. પરિણામે આપણી હાર થાય છે. કેમ કે સવર્ણ શબ્દ બોલવાથી અને ઉજળિયાત શબ્દ પણ બોલવાથી એ જે વર્ગના લોકો છે એનામાં સ્વાભિમાનનું નિર્માણ થશે. ઓલરેડી વો સ્વાભિમાન તો એનામાં પહેલેથી છે, કેમ કે શાસક વર્ગ છે. તો આપણું માઇન્ડ, આપણી બુદ્ધિ, આપણા વિડીયોઝ અને આપણી ભાષા, આપણું કાગળ, આપણી બોલપેન અને એના મદદથી પેલા લોકોમાં સ્વાભિમાનનું નિર્માણ શું કામ કરવું જોઈએ? એ લોકોએ આ જે બેકવર્ડ સમાજ છે એસસી એસટી ઓબીસી એનામાં સ્વાભિમાનની ભાવના શું નિર્માણ થવા દીધી? શબ્દોથી પણ, શાસ્ત્રોના માધ્યમથી અને પુસ્તકોના માધ્યમથી એને હંમેશા નીચી કેટેગરીમાં ગણવામાં આવ્યા અને એવા શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. ફલાણી ફલાણી તમારી જ્ઞાતિ છે, એનું કઈ સામાજિક સ્ટેટસ ઊંચું નથી, એવું હંમેશા એના પુસ્તકોમાં, એના છાપા સામયિકોમાં, ટીવી મીડિયામાં હંમેશા એ રટણ કરતા રહેતા હોય છે. અને આપણા લોકો એમને સવર્ણ કહે છે. એને જ્ઞાતિઓના નામ લેવું જોઈએ ને, એમાં શું વાંધો છે? ભારત છે એ જાતિ પ્રધાન દેશ છે.
તો દરેક જાતિના નામ લે જ છે, તો આપણે પણ લેવાનું. કે કોણ લોકો છે જે અનામતના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે, એ કોણ છે? તો આપણા લોકો બોલે છે સવર્ણ છે, ઉજળિયાત લોકો છે. નાના બોલો કે કા તો એ બ્રાહ્મણ છે, કા રાજપૂત છે, કા વૈશ્ય વાણિયા છે. નામ લેવામાં શું વાંધો છે? એટલે અહીંયા મને એક શેર યાદ આવી ગયો. આ જે ગુલામી માનસ છે આપણા લોકો, એ તો સદીઓથી છે, અને એ કઈ રાતોરાત તો સ્વતંત્ર માઇન્ડ બની જવાનું નથી બધાનું. પણ એક શેર યાદ આવી ગયો કે ગુલામી में जीके भी तू जलील क्यों होते नहीं, और बर्फ से आग में तू तब्दील क्यों होते नहीं. લડવાનું છે, અન્યાય સામે લડવાનું છે. કોના સામે લડવાનું છે? અન્યાય સામે લડવાનું છે. સંવિધાન આપણને એ અધિકાર આપે છે અન્યાય સામે લડત કરવું. અન્યાય બરદાસ્ત ન કરવો જોઈએ ને. બીજો એક મુદ્દો છે કે વારંવાર વિડીયોઝમાં હું જોઉં છું ને સાંભળું છું, તો એવી રીતે વાત કરવામાં આવે છે કે જે રિઝર્વેશન સીટ છે એથી જે બીજી સીટો છે એ બિન અનામત છે અથવા જનરલ છે. એ બિન અનામત પણ એ લોકોની અનામત જ છે. બિન અનામત શબ્દમાં પણ અનામત છુપાયેલો છે. એસસી એસટી ઓબીસી ની જગ્યાઓ બાદ કરતા જે જગ્યા રહે છે એને જો બિન અનામત આપણે કહીશું તો એની અનામત છે, જે સ્વેચ્છાએ એમણે લઈ લીધી છે, જે સંવિધાન એને આપતી નથી અનામત. તો એ જગ્યાઓને શું કહેવાય? એ જગ્યાઓને ઓપન જગ્યા કહેવામાં આવે છે. હવે ઓપન શબ્દ જે છે એ મોટે ભાગે ટેલિમીડિયા અને પ્રિન્ટેડ મીડિયાએ ઘણા સમયથી એક મારો ચલાવેલો છે. જનરલ 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 જનરલ, એટલે આપણા બધાના મગજમાં એ જનરલ શબ્દ ઘર કરી ગયો છે. જનરલ કોઈ જગ્યા હોતી જ નથી, ઓપન જગ્યા હોય છે. અને એ ઓપનમાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીઝના જે કેન્ડિડેટ છે એ મેરિટને આધારે કોમ્પિટિશન કરી શકે છે. પણ એવું થતું નથી. એને કોમ્પિટિશન કરવા દેતા નથી. એને જે તે કેટેગરીમાં એનું એલોટમેન્ટ કરી આપે છે. તો આ જે બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, બે ત્રણ મુદ્દા જે છે એને ધ્યાનમાં રાખીને આ મેં તમને આ વાત કરી છે. હવે આ ક્રમિક અસમાનતા વાળા સમાજ રચના જે છે ભારતમાં આપણી, એમાં 6,500 થી પણ વધારે જ્ઞાતિઓ છે. એને એનામાં જો સમાનતા સ્થાપિત કરવી હશે તો કેવી રીતે કરી શકાશે? તો આપણા મહાપુરુષોએ આખો રોડ મેપ તૈયાર કરીને આપેલો છે. સંવિધાનમાં એ એસસી એસટી અને ઓબીસી એન્ડ માઇનોરિટી એ 4 તબક્કાના લોકોને જે હજારો જ્ઞાતિઓમાં વિભાજિત છે એને 4 બનાવવામાં આવ્યા, તો એ એકઠા થઈ શકે છે. અને એટલે જ 1978માં કાંશીરામ સાહેબ અને ખાપરડે સાહેબે બામસેફ નામનું સંગઠન બનાવ્યું, ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટીઝ કોમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન. ઓલ ઇન્ડિયા બેકવર્ડ, બી यानी बैकवर्ड, एससी एसटी ओबीसी, एंड फॉर अने माइनॉरिटी मुस्लिम, सिख, ईसाई, लिंगायत, जैन, बुद्धिस्ट, आ माइनॉरिटी है.
એટલે BAMCEF, C ફોર કોમ્યુનિટીઝ. 9 પ્રકારના સમૂહ છે SC ST OBC એન્ડ માઇનોરિટીઝમાં. તો એ કોમ્યુનિટીઝ ઓર C ફોર કોમ્યુનિટીઝ, E ફોર એમ્પ્લોઈઝ એટલે કર્મચારી, જેને રવિવારે પર રજા હોય છે અને તેમ છતાં સેલરી મળે છે. તો જે રવિવાર આવે સન્ડેના દિવસે એક જ દિવસ પણ ટાઈમ તો આપવો પડશે સમાજને. એ પે બેક ટુ સોસાયટી છે. જે આજે SC ST OBC ના લોકોને જે નોકરીઓ પ્રાપ્ત થઈ છે, જે ધંધા રોજગાર પણ જે કરી શકે છે, એ બધાને બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં અધિકારો આપેલા છે. તો એના ઉપર ઋણ છે સમાજનું. તો સમાજનું ઋણ રિટર્ન તો આપવું પડશે ને. બેંકમાંથી આપણે કોઈ લોન લઈએ છીએ તો ઇન્સ્ટોલમેન્ટ આપવા પડે છે. તો એ રીતે પે બેક ટુ સોસાયટી છે. પે બેક ટુ સોસાયટી એટલો એનો અર્થ એવો નહીં કે અમુક નાની નાની જ્ઞાતિઓ બધી ભેગા થઈ અને કહે છે કે અમે આ પે બેક ટુ સોસાયટી આપો. SC ના લોકો કહે અમને પે બેક ટુ સોસાયટી આપો. ST કહે છે અમને પે બેક ટુ સોસાયટી આપો. એ પે બેક ટુ સોસાયટી નથી. સોસાયટી આ છે. સોસાયટી મીન્સ સમાજ. તો સમાજને પે બેક ટુ સોસાયટી કરવાનું છે. પોતાના પૈસાથી બુદ્ધિ, પૈસા, હુનર, સમય અને શ્રમ, આ 5 વસ્તુ સમાજને આપવાની છે. એ પે બેક ટુ સોસાયટી છે. એટલે બામસેફ એક કર્મચારીઓનું સંગઠન છે. ગવર્મેન્ટ કર્મચારીઓ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ હોય, સેમી ગવર્મેન્ટ ક્ષેત્રના કર્મચારીઓ હોય, એમનું એ સંગઠન છે. અને એ સંઘર્ષ ન કરી શકે કેમ કે એ નોકરી કરતા હોય છે. તો રેલી સ્વરૂપે નીકળીને કઈ સંઘર્ષ ન કરી શકે. તો શું કરવાનું થશે? સંઘર્ષ કર્યા વિના તો આઝાદી મળવાની નથી. બાબા સાહેબ કહેતા હતા ને, માગને સે ભીખ ભી નહીં મિલતી તો આઝાદી कैसे मिलेगी? આપણને આઝાદી જોઈએ છે ને, સ્વતંત્રતા. તો એ માટે બામસેફે ભારત મુક્તિ મોરચા નામનું સંગઠન બનાવ્યું છે કે જેમાં જે યુવાનો કર્મચારી નથી એ એમાં જોડાઈ શકે છે. વિદ્યાર્થી મોરચો, ભારતીય વિદ્યાર્થી મોરચો બનાવેલો છે. યુવા મોરચો છે, ભારતીય યુવા મોરચા, ભારતીય વિદ્યાર્થી મોરચા. કોલેજમાં ભણતી છોકરીઓ માટેનું પણ એક રાષ્ટ્રવ્યાપી સંગઠન છે, BVCP, ભારતીય વિદ્યાર્થી છાત્રા પ્રકોષ્ઠ. અને બહુજન ક્રાંતિ મોરચા, એ કોઈ સંગઠન નથી પણ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે બામસેફે. એટલે એમાં એ પ્લેટફોર્મ ઉપર જે ક્રમિક અસમાનતામાં જે વહેંચાયેલા લોકો છે એ એક પ્લેટફોર્મ ઉપર આવે અને પોતે પીડિત છે. હેન કેન પ્રકારે કોઈ પણ થોડા ઘણા અંશે બધા લોકો પીડિત છે. તો એને એક પ્લેટફોર્મ ઉપર આવીને સંવૈધાનિક રીતે લડત કરવી પડશે મિત્રો. બસ આજે આટલું જ. ફરી વખત એવો કોઈ મુદ્દો ઉપસ્થિત થશે તો આપની સમક્ષ ફરી વખત એક વિડીયો લઈને આવીશ. જય ભારત, જય મૂળ નિવાસી. કેમ કે SC ST OBC એન્ડ માઇનોરિટીઝ ભારતના મૂળ નિવાસી લોકો છે, તો આપણે જય મૂળ નિવાસી શબ્દ બોલીશું. તો એક પ્લેટફોર્મ પર જે આપણે લઈ આવવાના છે એના માટે બામસેફે આ એક શબ્દ પ્રયોજિત કર્યો છે. અને એ જ્યોતિરાવ ફૂલે જે હતા એમણે આ શબ્દ આપેલો છે. બાબા સાહેબ આંબેડકરે પણ આ શબ્દ આપેલો છે, ઇન્ડોજીનિયસ પીપલ, મૂળ નિવાસી લોકો.
તો ફરી વખત મળીશું. મારો આ વિડીયોઝ અને એમાં વ્યક્ત થયેલા જે અમારા વિચારો છે, જો એ આપને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં જઈને મને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ઓલ. જય મૂળ નિવાસી.